નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પંકજ. આજના અમેરિકાના તારીખ 13 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારની વાત કરીશું. અમેરિકામાં રહો છો? અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી હોવું પણ હવે ગુનો બની જતો હોય તેવો બનાવ બન્યો હતો. એક મદદ કરવાની સજા ગુજરાતી ઉદ્યોગપતિએ ભોગવવી પડી હતી. ત્યારે હવે આ પાટીદાર હવે ટ્રમ્પ સરકારને પાણી બતાવવા માટે મેદાને પડ્યા છે. તેમણે હવે સામો જ કેસ કરી દીધો છે. તેની વિગતે વાત કરીશું. આ પછીના સમાચારની વાત કરીએ તો 15મી ફેબ્રુઆરી બાદ પાસપોર્ટના નિયમોમાં ધરખમ બદલાવ આવી રહ્યો છે, જેથી અમુક સામાન્ય ભૂલ પણ તમને ભારે પડી શકે તેમ છે. જેથી એવી ભૂલ ન કરો તો ઝડપથી તમને પાસપોર્ટ મળી જાય તેવા અણસાર સામે આવી રહ્યા છે. આ પછીના સમાચારની વાત કરીએ તો એનઆરઆઈ સિનિયર સિટીઝન્સ માટે ભારતમાં નિયમો બદલાઈ ગયા છે, જેથી કરીને 2026માં નવા નિયમો અનુસાર સિનિયર સિટીઝન્સને કયા લાભ મળવાના છે તે અંગેની વિગતે વાત કરીશું આ ખાસ રિપોર્ટમાં, જે તમારી તમામ ચિંતાઓ દૂર કરશે. આ બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે પણ વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો? તો સાવધાન થઈ જજો, કારણ કે 15 ફેબ્રુઆરી 2026થી તમારા પાસપોર્ટના તમામ નિયમો બદલાઈ રહ્યા છે. અને જો તમે આ નવી સિસ્ટમને સમજવામાં નાનકડી પણ ભૂલ કરી તો તમારું સપનું રોળાઈ શકે છે. પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવાના દિવસો હવે પૂરા થયા છે, કારણ કે સરકાર લાવી રહી છે એક એવી ડિજિટલ ક્રાંતિ જે તમારા પાસપોર્ટની પ્રક્રિયાને જેટ ગતિએ દોડાવશે, પરંતુ તેની સાથે જ ભૂલ કરનારાઓ માટે રિજેક્શનના દરવાજા પણ એટલી જ ઝડપથી ખુલી જશે. આજે હું તમને આ સનસનીખેજ ફેરફારોની એવી વિગતો આપીશ જે કદાચ તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે, અને તે તમારા માટે સમજવી ખૂબ જ જરૂરી છે. આ નવા રિફોર્મ્સનો સૌથી મોટો અને મહત્વનો હિસ્સો ડોક્યુમેન્ટેશન ફ્રેમવર્કમાં કરવામાં આવેલા ફેરફાર છે, જેમાં હવે કાગળિયાની માથાકૂટ ઓછી કરવી, ડિજિટલ સબમિશન પર વધુ ભાર મૂકવામાં આવશે. હવે તમારા આધાર કાર્ડ અને અન્ય સરકારી ઓળખપત્રોને પ્રાઇમરી પ્રૂફ તરીકે જોવામાં આવશે, જેના કારણે ખોટા સર્ટિફિકેટની જરૂરિયાત લગભગ પૂરી થઈ જશે. પરંતુ યાદ રાખજો કે જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં જરા પણ ભૂલ કરી કે વિગતોમાં વિસંગતતા જોવા મળી તો સિસ્ટમ કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર તમારી એપ્લિકેશનને સીધી જ રિજેક્ટ કરી દેશે. પાસપોર્ટની પ્રક્રિયામાં જે સૌથી મોટો અવરોધ હતો તે પોલીસ વેરિફિકેશન હવે ઇતિહાસ બની જશે, કારણ કે ડિજિટલ કોઓર્ડિનેશનના કારણે જે કામમાં અઠવાડિયાઓ લાગતા હતા તે હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઈ જશે. અને આશ્ચર્યની વાત તો એ છે કે કેટલાક કિસ્સામાં તો પાસપોર્ટ ઇસ્યુ થઈ ગયા પછી વેરિફિકેશન કરવામાં આવશે, જેથી તમારી આંતરરાષ્ટ્રીય ગતિશીલતામાં કોઈ અડચણ ન આવે. આ આખી સફર હવે અપગ્રેડેડ ઓનલાઈન પોર્ટલ પર શિફ્ટ થઈ રહી છે, જ્યાં તમે રિયલ ટાઈમ ટ્રેકિંગ દ્વારા તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે તે જોઈ શકશો, જેનાથી વચેટિયાઓ કે એજન્ટો પરની તમારી નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. બાળકો એટલે કે માઇનર્સ માટે પણ નિયમો અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યા છે, જેમાં ડિજિટલ બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલ આઈડી કાર્ડ્સને વધુ પ્રાધાન્ય આપીને વાલીઓની હેરાનગતિ ઓછી કરવાનો પ્રયાસ થયો છે. પણ અહીં પણ શરત એ જ છે કે ડોક્યુમેન્ટ્સ એકદમ સ્પષ્ટ અને વેલિડ હોવા જોઈએ. સરકાર માત્ર ડિજિટલ ક્ષેત્રે જ નહીં પણ ભૌગોલિક રીતે પણ પાસપોર્ટ કેન્દ્રોનો વિસ્તાર કરી રહી છે, જેથી નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને પણ ઘર આંગણે આ સુવિધા મળી રહે. આ તમામ સુધારાઓનો પ્રેક્ટિકલ ઇમ્પેક્ટ એ છે કે હવે સિસ્ટમ ઓટોમેશન પર ચાલે છે અને તે કોઈ પણ પ્રકારની મેન્યુઅલ ભૂલને સહન નહીં કરે. માટે તમારી પર્સનલ વિગતોમાં એકરૂપતા રાખવી એ સૌથી મોટો સેફગાર્ડ છે.
ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે આ સમાચાર એક આશીર્વાદ સમાન છે, કારણ કે હવે વિદેશ જવાની પ્રોસેસમાં થતો વિલંબ ભૂતકાળ બની જશે અને બધું જ પારદર્શક રીતે તમારી નજર સામે થશે. આમાં નવા નિયમો તમારી સુવિધા વધારવા માટે જ છે, પણ જો તમે ડિજિટલ રીતે તૈયાર નહીં હો તો આ સુવિધા મુશ્કેલીમાં પણ ફેરવાઈ શકે છે. એટલે કે પાસપોર્ટની અરજી કરતા પહેલા ચેકલિસ્ટ બરાબર ચકાસીને જો. શું તમે જાણવા માંગો છો કે આ નવી ઓનલાઈન સિસ્ટમમાં ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા જેથી રિજેક્શન ન આવે? તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 1 સેકન્ડની માનવતા તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે અને તમારી આખી જિંદગી બરબાદ કરી શકે? આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવાનો છું જે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. કારણ કે આ કિસ્સો એક એવા ગુજરાતી વ્યક્તિનો છે જેણે માત્ર એક પડતા બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ બદલામાં તેને શું મળ્યું? કિડનેપિંગના ગંભીર આરોપો, જેલનો અત્યાચાર અને ન્યાય માટેની એક લાંબી અને ભયાનક લડાઈ જે આજે પણ ચાલુ છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એકવર્થમાં રહેતા 57 વર્ષીય મહેન્દ્ર મીક પટેલ સાથે જે બન્યું તે કોઈ પણ ભારતીય કે ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે. મહેન્દ્રભાઈ મૂળ ભારતના અને ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતના વતની છે અને વર્ષોથી અમેરિકામાં રહીને પોતાનો રિયલ એસ્ટેટનો બિઝનેસ ચલાવે છે. વાત છે 18 માર્ચ 2025ની, જ્યારે મહેન્દ્રભાઈ પોતાની વૃદ્ધ માતા માટે દવા ખરીદવા વોલમાર્ટ સ્ટોરમાં ગયા. ત્યાં તેમણે કેરોલિન મિલર નામની મહિલાને જોઈ જે ઇલેક્ટ્રિક સ્કૂટર પર પોતાના 2 વર્ષના દીકરા સાથે જઈ રહી હતી. જ્યારે મહેન્દ્રભાઈએ તેને દવાની જગ્યા પૂછી ત્યારે અચાનક તે મહિલાનું સ્કૂટર અથડાયું અને તેનો નાનો દીકરો નીચે પડવા જઈ રહ્યો હતો. ભગવદ્ ગીતાના સંસ્કારો ધરાવતા મહેન્દ્રભાઈએ માનવતા બતાવી. તે બાળકને પડતા બચાવવા માટે માત્ર એક પળ માટે પકડ્યો, પરંતુ તે મહિલાએ ત્યાં જ હોબાળો મચાવી દીધો અને મહેન્દ્રભાઈ પર તેના બાળકને ચોરી જવાનો એટલે કે અપહરણ કરવાનો ખોટો આરોપ લગાવી દીધો. આ મહિલાએ પોલીસને એવું જૂઠું કહ્યું કે મહેન્દ્રભાઈ અને તેની વચ્ચે બાળકને ખેંચવા માટે ટગ ઓફ વોર એટલે કે ખેંચતાણ થઈ. કમનસીબી તો જુઓ કે પોલીસે પણ સત્ય જાણ્યા વગર માત્ર 3 જ દિવસમાં એટલે કે 21 માર્ચ 2025ના રોજ મહેન્દ્રભાઈની હાઈવે પરથી ધરપકડ કરી લીધી. તેમને કોઈ પણ પ્રકારના જામીન આપ્યા વગર કોબ કાઉન્ટી જેલમાં પૂરી દેવામાં આવ્યા, જ્યાં તેમણે 247 દિવસ સુધી નરક જેવી જિંદગી ભોગવી. જેલમાં તેમને હિંસક ગુનેગારો સાથે રાખવામાં આવ્યા. ત્યાં તેમને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. શાકાહારી હોવાના કારણે તેમને જમવામાં પણ ખૂબ તકલીફ પડી અને આ માનસિક તણાવમાં તેમનું વજન 17 પાઉન્ડ જેટલું ઘટી ગયું. આખરે જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે સત્ય સામે આવ્યું કે મહેન્દ્રભાઈએ કોઈ જ ખેંચતાણ કરી નહોતી અને તે મહિલા તદ્દન જૂઠું બોલી રહી હતી. 6 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા ત્યારે મહેન્દ્રભાઈ મુક્ત થયા, પણ ત્યાં સુધીમાં તેમનું સન્માન અને માનસિક શાંતિ અણાઈ ચૂકી હતી. આ કેસમાં જાતિવાદની ગંધ પણ આવે છે, કારણ કે મહેન્દ્રભાઈ ભારતીય મૂળના હોવાથી તેમની વાત સાંભળવામાં આવી નહોતી. દોસ્તો, હવે ન્યાયની આ લડાઈ એક એવા વળાંક પર છે, કારણ કે 9 ફેબ્રુઆરી 2026ના રોજ મહેન્દ્રભાઈએ તે મહિલા, પોલીસ વિભાગ અને જિલ્લા એટર્ની સામે ફેડરલ સિવિલ રાઇટ્સનો કેસ દાખલ કર્યો છે અને $25 મિલિયન એટલે કે અંદાજે $200 કરોડ રૂપિયાથી વધુના વળતરની માંગ કરી છે. આ ઘટના આપણને શીખવે છે કે વિદેશમાં વસતા ભારતીયો માટે ક્યારેક મદદ કરવી પણ કેટલી મોંઘી પડી શકે છે. શું તમે ઈચ્છો છો કે આ કેસમાં સામેલ તે મહિલા અને 2 જવાબદાર પોલીસ અધિકારીઓ સામે મહેન્દ્રભાઈને પૂરો ન્યાય મળશે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે દેશમાં તમે દાયકાઓ સુધી પરસેવો પાડીને ડોલર કમાયા, ત્યાંથી નિવૃત્ત થઈને માતૃભૂમિ ભારત પર પરત ફરવાનો નિર્ણય તમારી જિંદગીની સૌથી મોટી રાહત બનશે કે પછી અણધારી આર્થિક મુસીબતોની જાળ? આજે હું તમને એક એવી રહસ્યમય હકીકત જણાવવાનો છું જે દરેક એનઆરઆઈ માટે આંખ ઉઘાડનારી સાબિત થશે. કારણ કે ઇન્ડિયા પરત ફરવું એ માત્ર લાગણીશીલ નિર્ણય નથી, પણ એક જટિલ ટેક્સ અને સંપત્તિ વ્યવસ્થાપનની રમત છે જે જો તમે બરાબર ન સમજ્યા તો તમારી જીવનભરની કમાણી જોખમમાં મુકાઈ શકે છે. વિદેશમાં મોટા આલિશાન ઘરોનું મેન્ટેનન્સ, એકલતા અને ઇમરજન્સીના જોખમો હવે ઘણા ભારતીયોને સ્વદેશ પાછા ફરવા માટે મજબૂર કરી રહ્યા છે. પણ શું ભારત ખરેખર નિવૃત્તિ માટે તૈયાર છે? સત્ય એ છે કે ભારતમાં હવે નિવૃત્તિ જીવન માટે એક આખું નવું ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં વરિષ્ઠ નાગરિકોને સામાજિક જોડાણ અને ઓછી લિવિંગ કોસ્ટનો લાભ મળે છે. ઘણા માતા પિતા એટલા માટે પરત ફરે છે કારણ કે તેઓ પોતાના બાળકો પર બોજ બનવા માંગતા નથી અને સ્વતંત્રતા જાળવી રાખવા ઈચ્છે છે. આજના સમયમાં પેઇડ એલ્ડર કેર અથવા રિટાયરમેન્ટ કોમ્યુનિટીઝ પસંદ કરવી એ કોઈ શરમની વાત નથી, પણ એક સ્માર્ટ લાઇફસ્ટાઇલ ચોઇસ બની ગઈ છે. આ આધુનિક સુવિધાઓમાં તમને 24 કલાકનો સ્ટાફ, હાઉસકીપિંગ, મેડિકલ સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ જેવી સગવડો મળે છે, જેથી તમારે રોજિંદા તણાવમાંથી મુક્તિ મળે અને તમારી સુરક્ષા સુનિશ્ચિત થાય. આર્થિક રીતે જોઈએ તો જે એનઆરઆઈ પાસે ભારતમાં વર્ષો જૂની પ્રોપર્ટી કે ડિપોઝિટ્સ છે, તેમણે પરત ફરતા પહેલા પોતાની મિલકતોને એકત્રિત કરવી જોઈએ, જેથી કેપિટલ ગેઇન ટેક્સના પ્લાનિંગમાં મદદ મળી શકે. અહીં સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે ટેક્સના નિયમોને નજરઅંદાજ કરવાની. જો તમારી પાસે વિદેશી નાગરિકત્વ હોય તો ભારત આવ્યા પછી પણ તમારે તમારા અગાઉના દેશમાં ટેક્સ ફાઇલિંગ ચાલુ રાખવું પડી શકે છે. માટે એક વિશ્વાસુ સીપીએ અથવા ટેક્સ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે. તમારી સંપત્તિની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે, કારણ કે ઘણીવાર ભારત પરત ફરતી વખતે સંયુક્ત પરિવારની અપેક્ષાઓ વધી જતી હોય છે. તમારી આર્થિક વિગતો દરેક સાથે શેર કરવાથી બિનજરૂરી દબાણ આવી શકે છે. તેથી પોતાની નાણાકીય સીમાઓ નક્કી કરવી તમારી સ્થિરતા માટે જરૂરી છે. ખાસ કરીને રિટાયરમેન્ટ પ્રોપર્ટી ખરીદવામાં ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે કરન્સી ડાયનેમિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી બદલાતા હોય છે. તમારી ડોલરની બચતને અચાનક રૂપિયાની પ્રોપર્ટીમાં લોક કરી દેવી એ લાંબે ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પહેલા લોકેશન અને સુવિધાઓની સરખામણી કરો અને પછી જ મોટું રોકાણ કરો. ભારત પરત ફરવું એ તમારા જીવનની બીજી ઇનિંગ છે, અને જો તે યોગ્ય પ્લાનિંગ સાથે કરવામાં આવે તો તે ખરેખર શાંતિપૂર્ણ અને ગૌરવશાળી બની શકે છે. શું તમે જાણવા માંગો છો કે ભારતમાં કયા શહેરો એનઆરઆઈ રિટાયરમેન્ટ માટે અત્યારે બેસ્ટ ઓપ્શન છે? જો હા, તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.